આજે તો કઈક આવા વે કાઢવા પડ્યા. અમારી ભાઈ છે. તો રામ રામ ડાયરા મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. પેલી આપણે હવાર તટાણ પડી ગઈ છે. આજે રવિવાર એટલે કાલ સાંજે જ આપણે જુનાગઢથી મજાવડી તો એ આવ્યા હતા. અટાણે આપણે જવું આજે અમે અહીંયા ટ્રેક્ટર બેક્ટર હલતા છે અહીંયા ભાઈ. તો આપણે તો રજા જેવું તો કંઈ હોય નહીં રવિવારે, બીજાને રજા હોય, આપણે તો રખડવાનું જોઈએ ખેતરોમાં. તો જોઈ લો હવાર પડી ગઈ છે, ગામડાની હવારો. હાલો તો ભાગ્યા, નાસ્તો બાસ્તો કરીને તૈયાર તો આપણે થઈ ગયા છીએ. કદ બાજુ ભાગ્યા અહીંયા ટ્રેક્ટરો હાલતા હોય અહીંયા. તો સવારે ગાડી તો બાપા વાડીએ લઈને વૈયા ગયા છે. તો આપણે જવું છે પણ સીધા આવે છે ને કૌશિક કાકા ટ્રેક્ટર લઈને જ આવે છે. જો આમથી ટ્રેક્ટર આવે છે, એમાં બેસીને આપણે ભાગીએ. ચાલો તો ભાગીએ. આવી ગયા સીધા અહીંયા વહેણી બદલાવા. આ વહેણી કાઢીને દાંતાવાળી વહેણી ફિટ કરવાની છે. અટાણે બીજી લઈ જવાની છે, દાંતાવાળું વાવેતર કરવાનું હતી. તો આ વહેણી અહીં છોડી નાખીએ ને આ જોડી લઈએ. પછી શું હોય, નીકળી ગયા બે વહેણી જોડીને વાવવા. તો વાવવાનું હતું અહીંયા પૂગ્યા હતા. હજી રોટાવેટર તો હાલતું હતું, થોડુંક બાકી હતું. તો પહેલાં સેઠા મોસમ લેવડાવી લીધી અડધામાં અને ખાતર બાતર મિક્સ કરીને વહેણી ભરી લીધી. અટાણે આપણે આવ્યા હતા આપણા વિડીયોગ્રાફરની વાડીએ વાવવા, હર્ષભાઈની. વાવવાનું તો ચાલુ થઈ ગયું છે. આ કપાવાળું ખેતર હતું એટલે 22 કિલો જેવું ઘઉં રાખ્યું છે વીઘે, અને 2 મણ જેવું ખાતર જાય છે, 40 કિલો જેટલું. જો આગળ આપણું રોટાવેટર હાલે છે પંજાબીમાં, અહીંયા વવાય છે ભેગું. બે ભેગા હોવા જ તો. હવે કેટલા વીઘાનું હોય, 6 વીઘાનું હોય લગભગ ખેતર. હમણાં પૂરું થઈ ગયા તો. તો આપણે ખેતરની સામે તળાવ હતું એક, અહીંયા મગર બેઠી હતી. તો નીકળી ગયા આપણે મગર જોવા. જો બેઠી સામે દેખાય મગર જ છે. પછી શું હોય, વવાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું બધું. પછી આપણે લઈ લીધું પંજાબી હાથમાં કે હાલો હવે હું આવું છું ટ્રેક્ટર લઈને. પછી કરી દીધું ટેપ ચાલુ ને નીકળી ગયા હવે આપણે. પછી હું એ બે ટ્રેક્ટરો નીકળી ગયા ગામમાં ધડ બરાટી બીજે વગાડતા. જો હવે આ બધા ટ્રેક્ટરના ડ્રાઈવરોને ભૂખ લાગી ગઈ છે, ખાવા વાગ્યા છે. આ નાનો ડ્રાઈવર છે જે શીખે છે ટ્રેક્ટર. હાલો તો ખાઈ આવીએ. તો ખાઈ પીને લઈ લીધા આપણે તીરકામઠા હાથમાં અને નીકળી ગયા આપણે વાડી બાજુ, કેમ કે એડવર્ટાઈઝનું શૂટ કરવાનું હતું. હાલો તો આપણે વિડીયો તો બધું શૂટ કરી લીધું છે. મમ્મી એ બધા શાકભાજી થોડાકમાં ગોતે છે, શાકભાજી ગોતી લઈએ પછી એને ઘરે મૂક્યા અને પછી પાછી આપણે વાડી આવવાનું છે. ત્યાં શાકભાજી ગોતે છે, આમાં ઠેકડા મારે છે. અને મૂકીને પાછા વાડી આવી આપણે. ક્યાં છે આમાં દાણા બોલ? બતાય ક્યાં દાણો બતાય. આમાં કાંઈ છે નહીં, તોડી આવી ઢગલો એક. આ દેખાય ઝીણો દાણો છે, હજી થઈ નથી તુવેર કાંઈ. આ લાકડી કોને હાટું લઈ આવી? તારે શું કરવી લાકડી? હે તાર લાકડી શું કરવી? શું કરવી તો કે? ખિસકોલી ભગાડવા. ખિસકોલી તારી પાસે આવે પેલા? તું જ ખિસકોલી જેવી છો. આવી ગયા જો આ બે મૂરા. આપણે ઉતારવાનો સટાણે વિડિયા થોડાક પડવાયું કરવાની છે. આ બે છે મોટા, બોલવું નથી આગળ કઈ. સૌથી મોટો તો ઉતારી નાખીએ આપણે વિડિયા થોડા. સૌથી મોટો એ બધું રહેવા દે તું અટાણે. સૌથી મોટો અટાણે ખાલી ચાલુ રાખો તો વિડિયાની સ્ક્રિપ્ટ ગોતતે હાલતું જલ્દી હાલ. મળી ગઈ રેડી. જો આ વિડિયાની સ્ક્રિપ્ટ છે આપણી. ઉતારી નાખીએ વિડિયાને. હાંજે આજ કરવાનો છે પ્રોગ્રામ શેનો? ભુરજી કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ. ડુંગળી એટલી પકાવવાની તો તમે વાત જવા દો. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. પછી ઉતારી લીધા વિડિયા ગાંડા કાઢતા. આવા અમારા ગાંડા જોઈને તો મોદીજી ખુશ થઈ ગયા અને બોલી ગયા, વાહ ક્યા સીન હે. તા તો રાણો નીકળી ગયો મેદાને બળિયો લઈને.
અને કે ભાઈ ઘરે ક્યાંક એ આમ શેટી નો રેજે આમ તો આ ક્યાંક મારી દે કોકને. ભૂંડડા તગડતો એવો લાગે હો. બાકી પછી આપણે જવાનું હતું તેલ ભરવા, એટલે કાઢી લીધી ફોર વ્હીલ ને નાખી લીધા તરફર કોથરા અને હવે ભરી આવીએ તેલ. પછી તેલનો ઘણો એ ગામની બહાર જ હતો, એટલે 5 મિનિટમાં આપણે પૂગી ગયા તેલના ઘાણે. અને આપણે તો ખાલી એટલા ડબ્બા લેવા જ આવ્યા હતા, ડબ્બાને કેટલા, કારણ કે બપોરે બાપા તો આવ્યા હતા, તે ભરાવી ગયા હતા તેલ ને એ બધું ભરી લીધું હતું. અત્યારે તો ખાલી આપણે લેવાના હતા. જોઈ 100% શુદ્ધ જીવીસ મગફળીનું તેલ હો. જોઈ આપણે કેટલા ત્યાં બપોરે ભરાઈ જ ગયા હતા. હવે એક કેટલામાં ને 22 થી 25 લીટર હમાય એમ છે. 3 કેટલા ભરાઈ ગયા હતા ને થોડાક ડબ્બા હતા, એ તો કાકાના હતા. આપણે હવે લઈને ભાગ્યા, આપણે ગાડીમાં મુકાવી દીધા 3 ડબ્બા અને વાહેના કેટલા બધાય કેટલા આગળ રાખી દીધા અને ડબ્બા વાહે ડેકીમાં રાખી દીધા. પછી નીકળી ગયા બીજા ઘરમાં ગાડી નાખીને 10-12 રાખતા, બાકી તો જલકાઈ કેટલા, એટલે ધીમે ધીમે આગતા પૂગી ગયા ઘરે હમણાં. પછી સાંજે આપણે કરવાનો હતો પ્રોગ્રામ, એટલે લઈ લીધો ગામમાંથી સામાન પ્રોગ્રામનો બધો. શું કરીએ જી બોલ? કાજુ ગાંઠિયાનું શાક આમાંથી કાઢતો કાજુ ગાંઠિયાનું પનીરનું શાક. ગાંઠિયા નહીં, કાજુ કરીનું. આ હીરાભાઈ કઈક કહે છે, બોલો ભાઈ. બોલે હું બોલું પણ હવે આમાં બનાવે તો ડુંગળી પાકે તો થાય ને. અને ડુંગળી 3 કલાકે ડુંગળી પાકે. કારીગર કોણ? આ કારીગર છે ને આ ભાઈ. લગ્ન પ્રસંગે ઓર્ડર સ્વીકારવામાં આવશે. પછી કારીગરને જ બિહાર દીધો ઠામણા ઉટકવાઓ. હાલો મિત્રો, પ્રોગ્રામ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ન ભૂલતા. હાલો ભાઈ તમે જાઓ છો જુનાગઢ, નીકળો હાલો. આ ગોલાગઢના ભાઈ, આ તો અહીંનો જ છે, આ મજેવડીનો જ છે. હાલો તો રામ રામ, મળીએ નવા વ્લોગમાં.